નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત અને ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ. ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓનો આજે આપણે અભ્યાસ કરીશું. પૂર્ણાંક સંખ્યાઓ આપણે ધોરણ 6માં ગયા વર્ષે ભણી ચૂક્યા છીએ, તો તેના અત્યારે હાલ મુદ્દા લખું છું. પૂર્ણાંકોનું સંખ્યાઓનું નિરૂપણ. બીજું જોઈએ ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં ગોઠવવાની. બીજું પૂર્ણાંકોની પેટર્ન. આગળનો મુદ્દો જોઈએ પૂર્ણાંકોના સરવાળા. સરવાળા, બાદબાકી અને વ્યવહારિક કોયડા. આગળ જોઈએ પૂર્ણાંકોના સરવાળા અને ગુણાકાર વિશેના ગુણધર્મો. આગળનો મુદ્દો જોઈએ પૂર્ણાંકોના ગુણાકાર, ભાગાકાર અને વ્યવહારિક કોયડા. આ અભ્યાસ છે એટલો આપણા ચેપ્ટરમાં. તો એટલા ટોપિકનો આપણે અભ્યાસ કરીશું. આપણે ધોરણ 6માં ભણી ગયા છીએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ ભણી ગયા છે, જેને આપણે n વડે દર્શાવતા હતા. એકથી તમને કોઈ કે એકડા બોલો તો તમે ક્યાંથી શરૂ કરો? 1 2 3 4 5 6 7 એવી રીતના અનંત સુધી બોલો. એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. શું કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 અનંત સુધી. હવે એમાં 10 આવે છે. 10 તો શૂન્ય, નવી સંખ્યા આવી છે. નવી સંખ્યા તો અધૂરી સંખ્યા છે, તો એને આગળ આપણે પૂર્ણ સંખ્યા કહીશું. કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા તરીકે ઓળખશું, જે 0 થી શરૂ થાય. 1 2 3 4 અનંત સુધી. પ્રાકૃતિક સંખ્યા શરૂ ક્યાંથી થાય? 1 થી અનંત સુધી, જ્યારે પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થશે અને અનંત સુધી થશે. પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવશું. n વડે. આગળ જોઈએ પૂર્ણ સંખ્યાને તો w વડે. આગળ જોઈએ સંખ્યાઓના 2 પ્રકાર છે. સંખ્યાઓના પ્રકાર જોઈએ. આ પ્રકાર જ છે પૂર્ણ સંખ્યા નહીં, પણ એક ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક.
પૂર્ણાંક સંખ્યાને આપણે ઝેડ વડે દર્શાવશું. શેની વડે? ઝેડ વડે. જે શરૂઆત માઇનસથી અનંતથી શરૂ થાય છે, -3, -2, -1, 0, 1, 2, 3 અનંત સુધી આ પૂર્ણાંક સંખ્યા છે. આગળ જોઈએ. અહીંથી શરૂ થાય એક જ બાજુ એરો આ પ્રાકૃતિક સંખ્યાને આવી રીતના દર્શાવી શકાય. 1, 2, 3, 4 અનંત સુધી. આપણે અત્યારે જે કર્યું એક જ બાજુ ચાલે છે પ્રાકૃતિક સંખ્યા, જે આપણે પૂર્ણાંક સંખ્યાઓનું નિરૂપણ કરી રહ્યા છીએ. 1, 2, 3, 4 એ વન સાઈડ. આગળ જોઈએ પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થશે. ક્યાંથી? 0 થી 1, 2, 3, 4 અનંત સુધી. આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એ બંને બાજુ ચાલશે. 0, -1, -2, -3 અનંત સુધી. 1, 2, 3, 4 અનંત સુધી. પૂર્ણાંક સંખ્યા માઇનસમાં અને પ્લસમાં બંને બાજુ અનંત સુધી ચાલશે. આગળનો બીજો મુદ્દો આપણે જોઈએ ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. ચડતો ક્રમ દાખલા તરીકે આવી રીતના રકમ આપેલી છે. આ રકમને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવવા માટે જે મોટી સંખ્યા છે માઇનસમાં હોય તે નાની ગણાય. -5, -3, 1, 6 અને 7. હવે આને જ ઉતરતા ક્રમમાં ગોઠવવાની થાય. ઉતરતા ક્રમમાં ગોઠવવાની થાય તો પ્લસ પહેલાં આવશે મોટી રકમ 7, 6, 1, -3, -5, -8. ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે આપણે એક યાદ રાખવાનું, ધનથી ઋણ આવવું. ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે ધન એટલે પ્લસ નહીં, અને ઋણ એટલે માઇનસ. ધનથી ઋણ આવવું ઉતરતા ક્રમમાં. જો ધન રકમથી ઋણ રકમ બાજુ જાય છે, અને ચડતા ક્રમમાં ગોઠવવા માટે ઋણથી ધન બાજુ આવવું. એ ખાસ યાદ રાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. એક બીજું જોઈએ. યાદ રાખવાના મુદ્દા છે. 0 એ બધા જ ઋણ પૂર્ણાંક કરતા મોટો છે. શૂન્ય એ બધા જ ઋણ પૂર્ણાંક કરતા કેવો છે? મોટો છે. બીજું જોઈએ ધન પૂર્ણાંક શૂન્ય કરતા બધા કેવા છે? મોટા હોય છે. એવી રીતના આગળ જુઓ. ઋણ પૂર્ણાંક 0 કરતા 0 કરતા નાના હોય છે. કેવા હોય છે? નાના હોય છે. ખાસ યાદ રાખવાનું છે, 0 એ બધા જ ઋણ પૂર્ણાંક કરતાં મોટો છે. એટલે માઇનસ વાળી બધી જ રકમ ગમે તે હોય એની કરતાં 0 કેવો છે? મોટો છે. ધન પૂર્ણાંકો 0 કરતાં મોટા હોય છે.
અને 1 2 3 કોઈ પણ રકમ હોય શૂન્ય કરતાં કેવી છે? મોટી. અને ઋણ સંખ્યા એક એવા છે -1 2 3 હોય તો એ શૂન્ય કરતાં કેવી સંખ્યા છે? બધી નાની છે. તો એ યાદ રાખવાનું રહેશે આપણે. ચાલો હવે આપણે આગળ જોઈએ પૂર્ણાંકોની પેટર્ન. પૂર્ણાંકોની પેટર્ન. એમાં જુઓ 9 4 3 1 આ 4 અંકની સંખ્યા બનાવવાની છે. આમાંથી જુઓ તો પહેલા 9 એનાથી નાના 4 3 અને 1. આ જુઓ તો સૌથી મોટી સંખ્યા છે. 4 અંકની આ મોટી સંખ્યા છે. એનું જ ઉલટું જુઓ 1 3 4 અને 9. આ નાની સંખ્યા છે. કેવી છે સંખ્યા? નાની સંખ્યા. આગળ જોઈએ બીજું એક 5. આ 5 અંકો છે. 5 અંકની મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે. તો 5 અંકની મોટામાં મોટી સંખ્યા આવે તો પેલો 9 7 5 4 અને 3. તો 97,543 આ કેવી મોટી સંખ્યા બની? આ 5 અંકની મોટામાં મોટી સંખ્યા 97,543. મોટામાં મોટી સંખ્યા. આગળ જુઓ નાનામાં નાની સંખ્યા જોઈએ 3 4 5 7 અને 9. 34,579. આ નાનામાં નાની સંખ્યા બની. નાનામાં નાની સંખ્યા 5 અંકની આની નાની સંખ્યા અને મોટી સંખ્યા 97,543 બનેલી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ પૂર્ણાંકોના સરવાળા. પૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી અને વાયવાળું કોયડા. એમાં જોઈએ તો સરવાળા માટે 0 એ આ ખાસ યાદ રાખવાનું છે. 0 એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. તટસ્થ સંખ્યા છે. તો કે કેવી રીતના તો એ જોઈ લો. 1 માં 0 ઉમેરવાથી જવાબ શું આવશે? 1. 7 માં 0 ઉમેરવાથી જવાબ શું આવશે? 1. 1000 માં 0 ઉમેરવાથી શું જવાબ આવશે? 1000 જ આવશે. તો સરવાળા માટે 0 એ કેવી 0 એ કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પૂછાઈ શકે છે પરીક્ષામાં. યાદ રાખવાનું રહેશે. ચાલો હવે આગળ જોઈએ હવે સરવાળા માટે 0 એ તટસ્થ સંખ્યા છે. તો એવી જ રીતના જોઈએ તો 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. એનું ઉદાહરણ જોઈ લઈએ. 7 ગુણ્યા 1 બરાબર 7 જ જવાબ આવશે. 15 ગુણ્યા 1 બરાબર 15. તો આવી રીતના આ પણ મોસ્ટ આઈએમપી ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ? 1. અને સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ આવશે? 0. તો આ બંને પ્રશ્નો તમારે ખાસ યાદ રાખવાના રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ. આપણે મુદ્દો લઈએ
પૂર્ણાંકોના સરવાળા બાદબાકી અને વ્યવહારિક કોયડા. એમાં જોઈએ તો આપણે એક ખાસ યાદ રાખવાનું છે, ઓછે ઓછે વત્તા થશે, વત્તે વત્તે વત્તા, વત્તે ઓછે ઓછા અને ઓછે વત્તે ઓછા. ખાસ યાદ રાખવાનું, આ બે નિશાની બે ઓછાની નિશાની હોય તો શું આવશે? વત્તા. અને બે વત્તાની નિશાની હોય તો વત્તા, પણ બે અલગ હોય તો ઓછા. માઇનસ પ્લસ હોય તો ઓછાની નિશાની આવશે. ખાસ યાદ રાખવાનું છે. ચાલો એક ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે -10 વત્તા -20. આને જોઈએ તો બે માઇનસ છે, વચ્ચે સરવાળાની નિશાની છે, ઓછે ઓછે વત્તા થાય 10 એટલે બેનો સરવાળો કેટલો થશે? 30. તો આગળની નિશાની જે મોટાની નિશાની હોય તે મૂકવાની રહેશે. તો મોટાની નિશાની શું છે? માઇનસ. તો -30. ઓછે ઓછે વત્તા થશે પ્લસ, એટલે 20 મોટી સંખ્યા છે તો મોટી સંખ્યાની જે નિશાની હોય તે મૂકવાની રહેશે. આગળ જોઈએ બીજું ઉદાહરણ. ગુણાકારમાં આવી રીતના હોય તો કેમ કરવું? -10 ગુણ્યા -20. તો જોઈએ, ગુણાકાર તો કરવાનો જ છે, 200 જવાબ આવશે. પણ હવે આમાં આગળ પ્લસ કે માઇનસ શું કરવું એ જોવાનું છે. તો અહીંયા જોવાનું, ઓછે ઓછે શું થશે? વત્તા. શું થાય? વધતા. જો પણ બંને જગ્યાએ વત્તા વત્તા હોય તો પણ વત્તા થશે, પણ જો અહીંયા પ્લસ હોય અને અહીંયા ઓછા હોય તો શું થશે? માઇનસ થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજ માટે આપણે એટલું રાખીએ. આગળનું આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું.